નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લિકેશન જોવાના છે સિંક્રોનસ મોટરની. સિંક્રોનસ મોટરના ત્રણ બેઝિક પર્પસ જો આપણને ખ્યાલમાં હોય તો આપણે એની એપ્લિકેશન આરામથી સમજી શકીએ છીએ. તો એપ્લિકેશન લખતા પહેલાં આપણે એના ત્રણ યુઝ જોઈએ. સૌથી પહેલો યુઝ છે એઝ અ સિંક્રોનસ કન્ડેન્સર. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર ત્રણ અલગ અલગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ કરી શકે છે. જો આપણે એને ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચલાવીએ તો એ લીડિંગ પાવર ફેક્ટરમાં, મીડિયમ એક્સાઇટેશનમાં ચલાવીએ તો યુનિટી પાવર ફેક્ટરમાં અને ઓછું એક્સાઇટેશન આપીએ તો એ લેગિંગ પાવર ફેક્ટરમાં ચાલે છે. અને એટલા માટે જ્યારે પણ ટ્રાન્સમિશન લાઇનનું તમારે વોલ્ટેજ રેગ્યુલેશન ઇમ્પ્રૂવ કરવું હોય અથવા કોઈ લોડનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું હોય ત્યારે તમે સિંક્રોનસ મોટરને એઝ અ સિંક્રોનસ કન્ડેન્સર વાપરી શકો છો. એટલે સિંક્રોનસ કન્ડેન્સર પૂછાય તો આ પણ એક ઇન્ટરવ્યૂનો સવાલ છે કે સિંક્રોનસ કન્ડેન્સર કોને કહેવાય. તો સિંક્રોનસ મોટર કે જે ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચાલે છે એને આપણે સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખીએ છીએ. બીજો એનો યુઝ છે પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ તરીકે. એટલે કે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચલાવી લીડિંગ પાવર ફેક્ટરમાં ઓપરેટ કરી અને જે પણ લોડ, તમે ઇન્ડક્શન મોટરનો આખો સેટ લઈ લો અથવા એવો કોઈ પણ લોડ કે જે પાવર ફેક્ટર લેગિંગ છે અને તમારે એને ઇમ્પ્રૂવ કરવો છે તો તમે સિંક્રોનસ મોટરને પેરેલલમાં કનેક્ટ કરી અને એ જ સિંક્રોનસ મોટરને એઝ અ પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ તરીકે વાપરી શકો છો. ત્રીજું છે કોન્સ્ટન્ટ સ્પીડ એપ્લિકેશન. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં પણ તમને કોન્સ્ટન્ટ સ્પીડ જોતી હોય, લોડ ભલે વધારે હોય કે લોડ ઓછો હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ લોડ કન્ડિશન, તમને એની સ્પીડમાં કોન્સ્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જોતી હોય, એટલે કે સ્પીડની વેલ્યુ કોન્સ્ટન્ટ જોતી હોય, એ વખતે તમે સિંક્રોનસ મોટરનો યુઝ કરી શકો છો. તો આ બેઝિક એની કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી આપણે સિંક્રોનસ મોટરની એપ્લિકેશન્સ જોઈએ. તો સૌથી પહેલાં તો સ્પેશિયલ ટાઈપના ફેન અને બ્લોવરની અંદર, મશીન ટૂલ્સમાં, સિંક્રોનસ ક્લોકની અંદર, ટાઈમિંગ ડિવાઇસીસની અંદર, ટેક્સટાઇલ મિલ કે જ્યાં તમારે સાડી ઉપર પ્રિન્ટિંગ કરવાનું હોય અને કોન્સ્ટન્ટ સ્પીડ ઉપરથી જ તમારે એ જે તમારા કન્વેયર બેલ્ટ છે એને રોટેટ કરવાના હોય તો ત્યાં તમને સિંક્રોનસ મોટરની જરૂર પડે છે. રોલિંગ મિલ્સની અંદર એટલે કે પેપર મિલ્સની અંદર, સિમેન્ટ મિલ્સમાં, પેપર મિલના લાઇન શાફ્ટને ફરાવવામાં, રેસિપ્રોકેટિંગ પંપની અંદર, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, મોટર જનરેટર સેટમાં અને વેક્યુમ પંપની અંદર આપણને સિંક્રોનસ મોટરની જરૂર પડે છે. એટલે કે ફક્ત જો 1 અથવા 2 માર્કમાં પૂછાય તો તમારે આ 13 એપ્લિકેશન લખવાની છે, પણ જો 4 માર્કમાં પૂછાય તો તમારે આગળ પહેલાં ડિસ્કશન કરવાનું છે કે એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક શું છે અને એના બેઝ ઉપર તમારે એની એપ્લિકેશન લખવાની છે. જો કોઈ વિદ્યાર્થીને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડતી હોય તો એ અત્યારે જે ગુજરાતી સ્લાઇડ આપી છે ત્યાં જઈ વિડીયો પોઝ કરી અને ગુજરાતીમાં આ વસ્તુ વાંચી શકે છે અને એક્ઝામ માટે એ યુઝ કરી શકે છે. સેમ રીતે સિંક્રોનસ મોટરના ઉપયોગ પણ અહીંયા તમે ગુજરાતી સ્લાઇડની અંદર જોઈ શકો છો. હોપ કે તમને સિંક્રોનસ મોટરની એપ્લિકેશન ખ્યાલ આવી ગઈ હશે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.